હેલો, કેમ છો મિત્રો? આજે છે રવિવાર અને આજે હું જાઉં છું મારા મઢે પગે લાગવા. તો કાલે મેં વિડીયો મૂક્યો હતો કે એમાં ખાખીવાળા વૃદ્ધાઓ માટે કીધું કે કેવી રીતે દોડવું ને કેવી રીતે બધું કરવું. તો દોડવાનું શું હોય યાર, દોડી લેવાનું. ઘડીએ વર્ષે થોડું કાંઈ દોડાવે, ત્યારે ફોર્મ ભરીએ ત્યારે એકવાર દોડાવે તો દોડી લેવાનું હોય. 5 કિલોમીટર થાય કેમ બધું થાય ભાઈ. મારે જ શું થતું, મારે થતું નથી હજી. તો એ મૂકવાનું નહીં, નેવર ગીવ અપ કરી જ નાખવાનું. થાય કેમ બસ શાંતિ રાખો, થઈ જશે. માતાજી પર ભરોસો રાખવાનો, એટલે ગયા છે તારીખ, બાકી નથી અમારા ગજા. એકવાર માતાજીનું નામ લઈને શરૂઆત કરી દો, આવું કરીને કૂદી પડો. શું ન થાય, શું દોડ ન થાય, બધું થાય ભાઈ. માતાજી લાજ રાખે કૃપા કરે ને તો લડી લેવાનું. એમાં નાય નથી, પણ પીવાનું ને કે મારથી નહીં થાય, એવું હારી જાય, આમ થાય તેમ થાય. પણ ટ્રાય તો કરો. પરિણામ તો પછી જોવું જ, આ પરિણામ તો પૂરો તો પછી જોયું જશે. એટલે એકવાર લડી લેવાનું, કૂદી જવાનું. આવું કરીએ 5 કિલોમીટર હું ન થાય, 10 કિલોમીટર થાય એવા બંદાવન મેં જોયેલા છે. થઈ જાય. ફૂલ તૈયારી કરવાની, ફૂલ ફોકસ આપી દેવાનું, દોડી જ લેવાનું. થોડુંક કેવડાવશે કે નહીં થાય નહીં થાય, પણ મનને બિહાડ દેવાનું શાંતિમાં. મન શાંતિ રાખ. તમે મનને ભય કરશો ને તો તમારું નહીં થાય. મનનું ભય નહીં કરવાનું. મનને કહી તું બેસી જા, દોડવું છે મારે, દોડવું છે. ટેવ કરાવશો ને એટલે થઈ જશે. અને તમારે પણ 5 કિલોમીટર દોડાઈ જશે. તો તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. બીજું છે જય માતાજી.